અરે ભાઈ જય માતાજી, કેમ છો? મજામાં હશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં છે. અને અમે આજે જઈ રહ્યા છીએ ગોધરામાં, બરાબર જયરાજભાઈ? હા, ગોધરામાં. બરાબર. તો જયરાજભાઈ આપણે ગોધરા શું લેવા જઈએ છીએ? એન્જિન બનાવવા માટે ગાડીનું. બરાબર, અમે ગાડીનું એન્જિન બનાવવા માટે જઈ રહ્યા છે, આપણે ઘોડાનું. હા. બરાબર. તો અત્યારે અમે ઘરેથી બ્લોગ ઉતારવાનું ભૂલી ગયા હતા, એટલે આપણે રસ્તા વચ્ચે અમે ઉતારી રહ્યા છે. બરાબર જયરાજભાઈ? ઉપર છે અત્યારે. હા, પાણીનું ઠેકાણા નહીં. બરાબર. પણ હવે ચલો, હવે આપણે ગોધરા પહોંચવા 20 કિલોમીટર જેવું રહ્યું છે. બરાબર. તો હવે ચલો, હવે આપણે આગળ મળશું. બરાબર. ચલો ભાઈ જયરાજભાઈ, તો મળે મારા કલે જાઓ. બરાબર. તો ચલો હવે આગળ આપણે મળીશું. सारी दुनिया को जो सुना જયરાજભાઈ આવે છે. હા, 2 મિનિટ આવી ગયા આપણે. હા, બી એન્જિન ખોલે છે, બી બની ગયું છે. એન્જિન આપણું બાઇકનું ખુલી ગયું છે. બરાબર, બની જશે. હા, આજે બની ગયું છે, સાંજ લાગી. સાંજ સુધી તો બની જ જવાનું છે. બરાબર. એટલે આપણો ઘોડો આજે એન્જિન બરાબર. તો મળી હવે આગળ. તો ગાઈસ, અત્યારે અમે એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. બરાબર જયરાજભાઈ? હા, પલ્સર હાથમાં આવી ગઈ. અને ભાઈ પલ્સર હાથમાં આવી ગઈ છે. અને જયરાજભાઈ ઓન ધ ફાયર फायर की चला रहा है साला. और धीमे चला, बापड़ी गाड़ी नहीं, पार्की गाड़ी. बराबर. तो गाइस અત્યારે અમે નીકળી ગયા છે. હવે એક મસ્ત નાસ્તાનું પૂછીએ છીએ. બરાબર જયરાજભાઈ? વડાપાવ ખાવો છે ભાઈ. બરાબર. તો જોઈ શકો છો પલ્સર આપણે ચલાવી હતી, જતી ઘડી આપણે લીધી હતી, આવતી ઘડી જયરાજભાઈ. બરાબર. તો ચલો હવે આપણે અત્યારે જઈએ આપણા ઘરે છે, એટલે એમના ઘરે છે, પછી મળી જાય. તો ગાઈસ આપણી ટનનો તૈયાર થઈ ગઈ છે. બરાબર. રિપેરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે સીટને ખરાબ થઈ ગયા છે. બોલા બેટા સીટ નાખી રહ્યા છે. જયરાજભાઈ થઈ ગયા અહીં રહ્યા. બરાબર. તો ચલો હવે જઈએ આપણે. તો ગાઈસ અમે આવી ગયા છીએ રેડિયમની દુકાને. બરાબર. જયરાજભાઈ ખોટો અવાજ કરવો નહીં. રેડિયમ કરવાનું કર્યા. આવું ના સારું લાગે. બતાવું તમે. જો ગાઈસ આપણી બાઈક રેડિયમ થઈ ગઈ છે, પેલી ટાંકી. હા, મારા કલે જાઓ. કયું ભાગે બોલાવો? હા, ખોટો અવાજ કરવો નહીં. अच्छा लगता है लेकिन चलो तो गाइस હવે જવાના છે આપણા ઘરે. બરાબર. તો ઘરે જઈને બ્લોગ એન્ડ કરશું. થાકી ગયા છે ફૂલ નાઈટ. તો ચલો ઘરે જઈને બ્લોગ એન્ડ કરશું. તો ગાઈસ અત્યારે અમે બધું થઈ ગયું છે અમારું કમ્પ્લીટ. બરાબર જયરાજભાઈ? હા, અને અમે નીકળી ગયા છીએ. જોઈ શકો છો તમે, બધું આપણે બાઇકનું રેડી કામ થઈ ગયું છે. આ બાકી છે. હા, એ એકલું મીટરનું એકલું બાકી છે. બીજું બધું કામ થઈ ગયું છે. આટલો જ આ નવા આવી ગયા છે. બરાબર. બધું જ નવું. અને આ જૂના જમ્પર એ અમે લઈ લીધા છે, કારણ કે ગમે તે કામ લાગી શકે. બરાબર ને જયરાજભાઈ? અને નવા તો જમ્પર આવી ગયા છે. બરાબર. તો ચલો હવે આપણે ઘરે જઈને બ્લોગ એન્ડ કરીશું. બરાબર જયરાજભાઈ? ચલો. તમે જોયું હશે, અમે ગોધરાથી નીકળી ગયા, મારા કલે જાઓ. હવે નહીં, અમે ગળતેશ્વર બાજુના રોડ બાજુ આવ્યા છે, તો તમને બતાડીએ ગળતેશ્વર વોચ કવર. મારા કલે જાઓ આવી ગયું છે, તમે જોઈ શકો છો. ગળતેશ્વર 1. બાંધા અમે જવા નથી, અમને લેટ થઈ ગયું છે. મારા કલે જાઓ એ કારણ. તો મારા કલે જાઓ અમે આવી ગયા છે નવા માટે. હવે જોઈ શકો છો આડું
ફેમસ ગળતેશ્વર સ્વિમિંગ પુલ ફ્રીમાં મારા કલે જાઓ અનલિમિટેડ અનલિમિટેડ નવ ફ્રીમાં જ છે ભાઈ, આવી જ જવું મારા કલે જાઓ. મફત જ છે અહીંયા કોઈ બાપો નહીં. અમે તો લાભ ઉઠાવીએ છીએ, તમે બી ઉઠાવો. દેશી સ્વિમિંગ પુલ દેશી સ્વિમિંગ પુલ મારા કલે જાઓ. આ બાઈક મેં 10 રૂપિયા લઈ લીધા લે ને મારા કલે જાઓ. મફત